મિત્રો, આજના લાઈવ કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે એક વિષય ઉપર ચર્ચા કરવાની છે અને જે ઓબીસી માં આવતા કોઈ સહિત જે 146 જ્ઞાતિઓ છે એને ખૂબ અસર કરતા આ વિષય છે. આ જો વાત સમજાઈ જાય તો વર્ષોથી આપણા લોકોને એ ખબર નથી કે આપણા હક અને અધિકાર કોણ લઈ જાય છે અને કેવી રીતે નથી મળતા એ જાણકારી આપણને મળશે. તો આજનો જે વિષય છે કે બીજેપી ક્यों कर रही है जाति जनगणना का विरोध, કે જાતિ આધારિત વસ્તી ગણતરી છે એનો ભાજપ વિરોધ શા માટે કરે છે. હવે આ એક મહત્વના સમાચાર આવ્યા હતા, એના ઉપરથી આપણે આ વિષય બનાવ્યો છે. તો પહેલી વાત તો આપણને એ થાય કે ભાઈ જાતિ આધારિત વસ્તી ગણતરી શા માટે જરૂરી છે એ આપણને બધાને ખ્યાલ આવી જાય ને. આપણા સમાજે કોળી સમાજ જે સૌથી મોટો ઓબીસી માં છે એમણે વિચારવાનું છે કે ભાઈ જાતિ આધારિત વસ્તી ગણતરી શા માટે જરૂરી છે. અને આજે વિડીયો છે એ જે લોકો યુટ્યુબમાં જોડાણા હોય જોવા માટે, તો આ ઝલકારી ન્યૂઝ આપણી ચેનલ છે. અંગ્રેજીમાં ઝલકારી ન્યૂઝ લખશો અથવા તો ગુજરાતીમાં ઝલકારી ન્યૂઝ લખશો તો એ યુટ્યુબમાં અને એની લિંક પણ બધા વોટ્સએપ ગ્રુપમાં મૂકી છે. એમાં લાઈવ કાર્યક્રમ અત્યારે આપણો આ ચાલુ છે. એટલે ગમે ત્યારે ભવિષ્યમાં પણ તમારા મિત્રોને આ કાયમ માટે યુટ્યુબમાં રહેશે એ દેખાડી શકશો. અત્યારે પણ એ બધા વોટ્સએપમાં બધા શેર કરજો એટલે વધારે લોકો આમાં જોડાય અને નવી જાણકારી છે, માહિતી છે લઈ શકે. તો આ ઓબીસી સમાજે જાણવું જરૂરી છે કે ભાઈ આપણી જાતિ આધારિત ગણતરી શા માટે જરૂરી છે. એટલા માટે કે અત્યારે જે લોકશાહી વ્યવસ્થા છે તો લોકશાહીની અંદર જનતા દ્વારા સરકાર બને તો સરકારની જવાબદારી છે કે લોકોના કલ્યાણકારી યોજના બનાવે લોકો માટે. અને એના માટે માનો કે આપણા ઘરની અંદર કઈ પ્રસંગ હોય તો આપણે પેલા ખરડો બનાવીએ કે ભાઈ કેટલા માણસો થશે, તો એ પ્રમાણે આપણે આયોજન કરીએ કે આટલું જમવાનું બનાવવાનું છે. આપણી પાસે આંકડો જ ન હોય તો આપણું કોઈ આયોજન નહીં થઈ શકે. તો આપણી જે ઓબીસી ની જે વસ્તી છે એ કેટલી છે એ આઝાદી પછી કોઈને ખબર જ નથી. તો એ ખબર નથી તો એના માટે જે કાંઈ કલ્યાણકારી યોજના બને એ બનતી નથી. આપણા માટે સરકારે જે બજેટ આપવું પડે એ બજેટ નથી મળતું. આપણે કઈક બે આપણી વસ્તી 1931 માં 52% હતી, અત્યારે કદાચ 60% હોય તો એ લોકો માનવા તૈયાર નથી. તો આપણી વસ્તી કેટલી છે તો આપણને માનો કે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટમાં જયારે આપણી વિરુદ્ધ કેસ થાય ઓબીસી અનામત માટે, તો સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ એમ કે ભાઈ તમારા આંકડા ક્યાં છે. તો સરકાર વસ્તી ગણતરી, જાતિ આધારિત વસ્તી ગણતરી કરતી નથી. આપણા ઓબીસી માં કેટલા મહિલા છે, કેટલી પુરુષની સંખ્યા છે. એ ઉપરાંત ઓબીસી ની અંદર જે 146 જ્ઞાતિ છે ને તો એ દરેકના આંકડા મળે. તો સૌરાષ્ટ્રની અંદર માનો કે આપણા કોળી સમાજની એટલી બધી મોટી વસ્તી છે સૌરાષ્ટ્ર, ગુજરાત, આખા ગુજરાતની અંદર, તો એક તાલુકાની અંદર કોળી સમાજના આંકડા મળે કે ભાઈ તળાજા તાલુકામાં આટલા છે, મહુવામાં આટલા છે, ગારિયાધારમાં આટલા છે, ભાવનગર પૂર્વ પશ્ચિમમાં આટલા આંકડા છે. તો કોળી સમાજના આટલા મોટા ફિગર હશે પણ જાતિ આધારિત વસ્તી ગણતરી થતી નથી એટલે આપણા લોકોને ખબર પડતી નથી. એ ઉપરાંત એ પણ ખબર પડે કે ભાઈ આજે ઉદ્યોગ ધંધા કોની પાસે છે, સરકારી નોકરીમાં કોણ સૌથી વધારે એનું લઈ જાય છે. તો આ બધું ક્યારે થાય કે ભાઈ આ આંકડા આપણી પાસે આવે તો ઓબીસી ની વસ્તી 60% છે, નોકરીમાં કેટલું છે પ્રમાણ, તો એ આ જાતિ આધારિત વસ્તી ગણતરી થાય તો એના પરથી ખબર પડે. દરેક તમે જુઓ ને તો એની અંદર જાતિ આધારિત વસ્તી ગણતરીમાં બધાની વસ્તી ગણતરી થઈ જશે. બ્રાહ્મણોની થશે, વાણિયાની થઈ, ક્ષત્રિયની થાય, કણબીની થાય, દલિત સમાજની, આદિવાસી સમાજની જે એસસી અને એસટી આપણે કહીએ એની વસ્તી ગણતરી થાય. તો દરેકની વસ્તી કેટલી છે અને એમાં કોણ જે દેશનું ઉદ્યોગ છે, નોકરી છે, ન્યાય વ્યવસ્થા છે, એમાં કોણ કેટલી જગ્યાએ ભાગીદારી છે એ આપણને ખબર પડે. તો એ માટે આ વસ્તી ગણતરી ખૂબ જરૂરી છે.
આ જાતિ આધારિત જે વસ્તી ગણતરી છે ને એનો ઇતિહાસ છે કે 1881 અંગ્રેજોએ શરૂ કરી હતી અને છેલ્લે 1931 સુધીમાં એ થઈ અને એના આંકડા બહાર પડ્યા. દરેક જાતિના કે ભાઈ આ ગુજરાતની અંદર સૌરાષ્ટ્રની વખતે હતું તો ભાઈ આટલા કોળી છે, આટલા આ લોકો છે, આટલા આ લોકો છે. 1941 જાતિ આધારિત વસ્તી ગણતરી થઈ પણ પછી વિશ્વ યુદ્ધ થયું એટલે એના આંકડા પ્રસિદ્ધ થયા નહીં. 1931 મુજબ આપણી 52% વસ્તી હતી, વિચાર કરજો. તો અત્યારે તો કદાચ વધારે પણ હોય ને, 60% પણ હોય. અને જાતિ આધારિત વસ્તી ગણતરી છે ને એનો વિરોધ આખા દેશની અંદર કોણ કરે છે? તો એવા રાજકીય પક્ષો કે જેના માલિક બ્રાહ્મણ વાણિયા છે, તો ખાસ કરીને કોંગ્રેસ અને ભાજપ એનો વિરોધ કરે છે. બાકીના બધા પક્ષો એમ કહે છે કે ભાઈ ના ના, જાતિ આધારિત વસ્તી ગણતરી થવી જોઈએ. તો સત્તામાં તો ભાજપ અને કોંગ્રેસ છે, તો વર્ષો સુધી કોંગ્રેસે ન કરી. છેલ્લા 10-15 વર્ષથી ભાજપ છે 9 વર્ષથી કેન્દ્રમાં, એ પહેલા પણ એના 5-6 વર્ષ હતા, તો એ લોકો પણ નથી કરાવતા. તો હમણાં થોડાક દિવસ પહેલા એક સમાચાર આવ્યા કે ભારતીય જનતા પાર્ટીના ઓબીસી મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ એટલે કે આખા દેશના ઓબીસી મોરચાના પ્રમુખ કે લક્ષ્મણ એનું એક નિવેદન આવ્યું અને હિન્દુસ્તાન નામનું રાષ્ટ્રીય અખબાર છાપું છે. એમાં એમણે એના કારણો દર્શાવ્યા, ભાઈ શા માટે અમે નથી કરતા ઓબીસી ની જાતિ આધારિત વસ્તી ગણતરી. તો એની અંદર એમણે જે કારણો દર્શાવ્યા ને, આમે તમને છાપાની અહીંયા કટિંગ મૂક્યું છે હિન્દીમાં, અને એ આ જૂન મહિનાનું જ છે ભાઈ, બહુ જૂનું નથી, હમણાંનું જ છે. તો એની અંદર એમણે જે કારણો દર્શાવ્યા ને, કેવા કારણો હતા એ હું તમને કહું. તો પહેલું એને જે કારણ આપ્યું ભાઈ તકનીકી કારણ, હિન્દીમાં લખ્યું છે, એટલે કે ટેકનોલોજી. હવે 1881 થી 1931 સુધી જો અંગ્રેજોને કોઈ ટેકનિકલ મુશ્કેલી ન પડી તો અત્યારે તો કોમ્પ્યુટર યુગ છે. કોઈ પણ જે સોફ્ટવેર બનાવતા હોય ને, કોઈ પણ વ્યક્તિ એને તમે એમ કહો ને કે આનો પ્રોગ્રામ બનાવી દો, તો એ તાત્કાલિક પ્રોગ્રામ બનાવી દે. આખા દેશમાં કયા રાજ્યની અંદર કઈ જ્ઞાતિ ઓબીસી માં છે, એસસી માં છે, એસટી માં છે, એ તરત પકડાઈ જાય. અને પેલા અંગ્રેજોના જમાનામાં એક બધું લિખિત થતું હતું, તો અંગ્રેજોએ એ લેખિત એ વખતે તો હાથમાં બીજી કઈ વ્યવસ્થા નહોતી. જો આટલા વર્ષો એ લોકોએ એ ગણતરી કરી, તો કોમ્પ્યુટર યુગની અંદર એ ભાજપના ઓબીસી મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ કે લક્ષ્મણ એમ કે ભાઈ આ ટેકનિકલ મુશ્કેલી હમણાં પડે. એમાં લખ્યું છે કે અમુક જ્ઞાતિ છે એ અમુક રાજ્યમાં ઓબીસી માં છે, અમુકમાં એસસી માં છે, અમુકમાં એસટી માં છે, તો એ મુશ્કેલી પડે. આપણે કોળી સમાજ જ છે ગુજરાતમાં, દાખલા તરીકે કોળી સમાજ ગુજરાતમાં ઓબીસી માં છે, તો ગુજરાત બહાર એસસી માં છે. તો દરેક રાજ્યનો પ્રોગ્રામ બને. જેમ એસસી છે, એસટી છે, તો દરેક રાજ્યમાં દરેક જ્ઞાતિ એસસી માં નથી, તો એનો પ્રોગ્રામ છે. તો એ પ્રોગ્રામ જેવી જ્ઞાતિ સ્ટેટના અંદર આવે, રાજ્યની ગણતરી થાય, એમાં મૂકે એટલે ઓટોમેટિક ખબર પડી જાય. બીજું એને કારણ દર્શાવ્યું કે કાનૂની કાયદાકીય મુશ્કેલીઓ. વિચાર તો કરજો, જે સરકાર બંધારણમાં જોગવાઈ નહોતી છતાં ભાજપે 3 દિવસમાં આ ઉજળિયા બ્રાહ્મણ વાણિયા ને જે એની માંડ આર્થિક નબળા હોય 7-8% કે 10%, 7% તો એને 3 દિવસની અંદર 10% ઈડબ્લ્યુએસ આરક્ષણ આપી દીધું. કલમ 370 અચાનક ટૂંકમાં એ દૂર કરી નાખી. તો કાયદાકીય મુશ્કેલી તો શું નડે કરવું હોય તો. એટલે આપણા લોકોને ઓબીસી ના માણસ દ્વારા જ કેવરાયું કે બોલાવરાવે છે કે ભાઈ આ બધી મુશ્કેલી છે. હવે નાના બાળક હોય ને, 7મું 8મું ધોરણ ભણતું હોય ને, એને ખબર પડે કે આ અત્યારે કોઈ મુશ્કેલી નથી. ટેકનિકલ મુશ્કેલી, કાયદા કાનૂનની મુશ્કેલી. ત્રીજી એના કારણ દર્શાવ્યું કે વહીવટી મુશ્કેલી, એટલે પ્રશાસનિક. તો એનો મતલબ શું? અંગ્રેજોનો વહીવટ સારો હતો, અંગ્રેજોને કોઈ મુશ્કેલી નહોતી પડતી. અત્યારે તો આધુનિક ટેકનોલોજી આવી ગઈ, અને અત્યારે જો એમ કે ભાઈ વહીવટી મુશ્કેલી પડે, તો એનો મતલબ છે કે આ જે બ્રાહ્મણ વાણિયાની જે ભાજપ સરકાર છે એના માટે જ ભલું કરવા માંગે છે.
ઈડબ્લ્યુએસ આર્થિક સવર્ણો માટે જે આરક્ષણ છે એ 3 દીમાં આપી શકતા હોય તો આપણી જાતિ આધારિત વસ્તી ગણતરી આપવાની એની દાનત નથી. એમ જ લાગે ને, જો દાનત હોય તો બધું થઈ શકે. એટલે વર્ષોથી આપણી તો આઝાદી વખતની માંગણી હતી કે આ થવું જોઈએ. તો પેલા કોંગ્રેસે આની જાતિ આધારિત વસ્તી ગણતરી નથી કરી, હવે ભાજપ વાળા નથી કરતા. તો આપણા જે ઓબીસી ના ધારાસભ્યો કે સંસદ સભ્યો છે એ તો બોલી નથી શકતા. એટલે આપણા સમાજે એ વિચારવાનું છે કે આપણો જે હક અને અધિકાર આ આંકડા નથી એટલે રોકાઈ રહી છે. જો આ આંકડા આવે તો દરેક ઓબીસી ના લોકો હક માંગતા થઈ જાય કે અમારે તો ભાઈ આટલો હક અમારે જોઈએ જ તે, અમારી 52% છે તો 52% જોઈએ જ. તો 50% થી વધારે છે તો 100% પાકું છે, બરોબર. દર 2 માણસ તમે લ્યો તો એક ઓબીસી નો હશે દેશની અંદર. તો દેશની અંદર દર બીજો કેબિનેટ મંત્રી છે. દાખલા તરીકે આપણે ગુજરાતમાંથી 6 કેબિનેટ મંત્રી છે, એમાં એક ઓબીસી નો નથી, એક કોળીનો નથી. ખરેખર તો જે કેન્દ્ર સરકાર છે ને એમાં જેટલા કેબિનેટ મંત્રી છે એમાં અડધો અડધ ઓબીસી નો ભાગ છે. એમાં કોળી આવી જાય, ઠાકોરે આવી જાય, બધા આવી જાય. તો એ તો છે રાજ્ય સરકારની અંદર આપણા કેબિનેટ મંત્રી કેટલા ઓબીસી ના, કોળીના. આપણા જજ કેટલા સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટમાં. આપણા કલેક્ટર દર 2 કલેક્ટરમાં એક આપણો હોય છે. જિલ્લા વડા એસપી આપણા હોય છે. યુનિવર્સિટીના કુલપતિ આપણા હોય છે. પ્રોફેસર આપણા દર 2 એક આપણો છે. મામલતદાર, પીઆઈ, પીએસઆઈ, ક્લાર્ક, તલાટી, ક્લાસ 1 અધિકારી, દર 2 ઉદ્યોગપતિ એક આપણો હોવો જોઈએ. તો એ નથી. તો આ તમામ જગ્યાએ કોણ બેઠું છે એ ક્યારે ખબર પડે? જો આ જાતિ આધારિત વસ્તી ગણતરી થાય તો. હવે જાતિ આધારિત વસ્તી ગણતરી તો આ લોકો કરતા નથી. તો એનો શું મતલબ થાય કે ભાજપને જાતિ આધારિત વસ્તી ગણતરી કરાવવી નથી. એમને ભાજપને ઓબીસી નો વિકાસ થાય પસંદ નથી એમ માની શકાય? તો આપણા જે ઓબીસી માં આવતા કોળી સહિત જે 146 જ્ઞાતિ છે એને વિચાર કરવો જોઈએ કે જે સરકાર અમારા હિત માટે વિચારતી નથી, એના માટે કામ નથી કરતી, તો એને અમારે શા માટે સમર્થન આપવું જોઈએ? આઝાદીથી જો આપણે આંકડા મેળવ્યા હોત તો આઝાદીથી આપણને અનામત એ બધું મળી શક્યું હોત. તો આ બધી વસ્તુ આપણે વિચારવાની છે, સમજવાની છે. તો હવે ભાઈ ધર્મસિંહભાઈ થાપા તો આપણી વચ્ચે અમને એમ છે કે જોડાણા નથી, એ જોડાઈ ગયા હતા પણ કંઈક ટેકનિકલ મુશ્કેલી હશે એટલે એ આમાંથી નીકળી ગયા છે. તો આપણી સાથે વલ્લભભાઈ કંટારિયા છે, રાજુભાઈ મકવાણા જોડાણા છે, ભાઈ હિતેશભાઈ ગાબુ જોડાણા છે. તો હિતેશભાઈ તમે વાત સાંભળી બરોબર ને? તો આ વિષય ઉપર તમારું શું કહેવાનું છે હિતેશભાઈ? હા હિતેશભાઈ બોલો, સંભળાય છે તમને? હા હિતેશભાઈ તમારું શું કહેવાનું છે આ બાબતે? હાલો, નથી, હિતેશભાઈ નથી જોડાણા. હા વલ્લભભાઈ કંટારિયા જોડાયા છે, બરોબર. વલ્લભભાઈ તમે કયો તો આ બાબતે તમારું શું કહેવાનું છે? હા વલ્લભભાઈ સંભળાય છે તમને? હાલો, હા વલ્લભભાઈ. વલ્લભભાઈ ને અવાજ નથી આવતો? વલ્લભભાઈ તમે આ તો ભાઈ રાજુભાઈ મકવાણા તમે બોલો. રાજુભાઈ મકવાણા. રાજુભાઈ મકવાણા. હા રાજુભાઈ બોલો તમે. હા રાજુભાઈ તમારું શું કહેવાનું છે? હા બોલો રાજુભાઈ. જેવી રીતે સિમનભાઈ વાત કરી છે જે સમાજ માટેની, મુવમેન્ટ માટેની, દરેક જગ્યાએ ઉપર તો આપણે જોયું છે કે આપણા સમાજનો કોઈ વ્યક્તિ હજી છે જ નહીં. ક્લાસ 1 અધિકારી, ક્લાસ 1 અધિકારી કે 2 અધિકારીમાં તો આપણે ફોકટથી માણસો જે છે જે હજી સુધીમાં હક માટેની જે આપણી ઓબીસી 52%
જે અનામત આપવામાં આવ્યું છે તો જે આપવામાં આવી જ નથી. જો આપવામાં આવે તો કોઈ આપણે 52 જણા લાગે, કેટલા ઓબીસી 52 જણા લાગે તો અત્રમાં તો દરેક વિભાગમાં આપણે ઓબીસી સમાજના અત્રમાં નથી તો ના જગ્યાએ આપણે ઓબીસી સમાજ લાગી શકે. દરેક ભાઈઓ ધરમશીભાઈ છે, ધરમશીભાઈ હક અધિકારની તો ધરમશીભાઈ વાત કરી. રોકાય. ક્યાં રોકાઈ ગયો રાજુભાઈ કે ચિમનભાઈ? હલો, હલો, ફોન કરીને કેવું કેમ બોલો? અવાજ આવે છે ને? નીકળી ગયો છો? ધરમસિંહભાઈ, તમારો અવાજ આવે છે, તમે બોલવાનું ચાલુ રાખો. એટલે મારે બોલવાનું છે? હા હા, તમારે બોલવાનું છે. હા આ તો શું પ્રશ્ન છે કયો? આપનું હાલો, 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 સિમનભાઈ? હાલો, જાતિ આધારિત વસ્તી ગણતરી શા માટે જરૂરી છે એ તમે કહો. જાતિ આધારિત ઓબીસી ની વસ્તી ગણતરી એ માટે જરૂરી છે કે ભારતના સંવિધાનમાં વસ્તીના પ્રમાણમાં દરેક જગ્યાએ ભાગ આપવાની વાત કરેલી છે. તો દેશ આઝાદ થયા ત્યારથી આજ સુધીમાં વસ્તી ગણતરીના આધારે જે કપટી લોકો, જે હરામખોરો છે, એને ઓબીસી ના ભાગની નોકરીઓ ખાઈ જાય છે, એટલે ઓબીસી ની વસ્તી ગણતરી કરવા દેતા નથી. સુપ્રીમ કોર્ટ એમ કે છે કે વસ્તી ગણતરી કરીને લાવો. તો ખાલી આપણે ઉદાહરણ દઈએ, બિહારમાં વસ્તી ગણતરી કરવાનું શરૂ કર્યું તો ભાજપના બ્રાહ્મણો સુપ્રીમ કોર્ટમાં જાય છે કે વસ્તી ગણતરી રોકો. એટલે ભાજપના બ્રાહ્મણવાદી માનસિકતા ધરાવનાર ઓબીસી ની વસ્તી ગણતરી કરવા માટે જે ખરેખર તો આ માનસિકતા ઓબીસી ની ધરાવનાર લોકોએ ઓબીસી ની વસ્તીની ગણતરી નહીં કરવા માટે સ્ટે આપી દીધો. એનો અર્થ એવો થાય છે કે સીધો સીધો
કે ઓબીસી ની નોકરીઓને હિસ્સો ન મળે અને ભાજપના બ્રાહ્મણોને નોકરીઓ મળે, એટલે ભાજપના રહેલા બ્રાહ્મણો ભાજપ સરકાર નહીં પણ ભાજપના રહેલા બ્રાહ્મણો ઓબીસી ની વસ્તી ગણતરી કરવા દેતા નથી. જે બિહારમાં ભાજપના બ્રાહ્મણો ગયા એની સરનેમ જોઈ લો, તિવારી, પંડ્યા, ગુપ્તા, આ બધા બ્રાહ્મણો ઓબીસી ની વસ્તી ગણતરી ન થાય એના માટે સુપ્રીમ કોર્ટમાં ફરિયાદ દાખલ કરે છે કે આની રોકો. તો આજે ઓબીસી ને ખબર હોવી જોઈએ કે આપણો વિરોધ કોણ કર્યા છે. આ તો બીજેપી નું નામ છે, પણ બીજેપી વાય કે ગમે એ પક્ષ વાય, આજે બીજેપી જાતિ ગણના વિરોધ કરે છે તો આમ આદમી પાર્ટી કે કોંગ્રેસ શા માટે નથી બોલતી? અને રહી વાત, જો આમ આદમી પાર્ટી ને કોંગ્રેસ જો ઓબીસી ની વસ્તી ગણતરીના સમર્થનમાં હોય તો જ્યાં જ્યાં કોંગ્રેસ ને આમ આદમી પાર્ટીની સરકાર છે તો એના રાજ્યમાં પણ ઓબીસી ની વસ્તી ગણતરી શા માટે નહીં? આ મહત્વનો પ્રશ્ન છે કે ઓબીસી વિરુદ્ધની માનસિકતા ધરાવનાર આ વાણિયા બ્રાહ્મણોના પક્ષો છે. બરોબર છે. કોંગ્રેસ હોય કે ભાજપ હોય કે આમ આદમી પાર્ટી હોય, દરેકના માલિકો વાણિયા બ્રાહ્મણો છે અને વાણિયા બ્રાહ્મણો એવું ઈચ્છે છે કે ઓબીસી ના વસ્તીના પ્રમાણમાં કલેક્ટર ન બનવા જોઈએ, વસ્તીના પ્રમાણમાં જજ ન બનવા જોઈએ, વસ્તીના પ્રમાણમાં આઈપીએસ આઈએસ ન બનવા જોઈએ. માત્ર આ દેશમાં વાણિયા બ્રાહ્મણનો જ કબજો રહેવો જોઈએ. આ નીતિઓ વાણિયા બ્રાહ્મણની પક્ષની છે. આ વાત જે કલ અમારા યુવા સંગઠન, ઓબીસી અધિકાર જાગૃતિ અભિયાન અને વ્યવસ્થા પરિવર્તન પાર્ટીના કાર્યકર્તા સમજી ગયા છે. એટલે આ લડાઈ ભાજપ, કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી અમે નહીં, પણ એના માલિકો અમે છે. એના માલિકો વાણિયા બ્રાહ્મણો છે. જ્યાં સુધી ઓબીસી સમાજના તમામ લોકો, કે વિદ્યાર્થી ગણ હોય કે ઓબીસી ના ખેડૂત હોય કે ઓબીસી ના રત્ન કલાકારો હોય કે ઓબીસી ના કોંગ્રેસ ભાજપના કામ કરનારા લોકો હોય, એ વાત નહીં સમજે ત્યાં સુધી ઓબીસી ના ભાગનો હિસ્સો મળવાનો નથી. આજે કોંગ્રેસ ભાજપ ને આમ આદમી પાર્ટીમાં ઓબીસી ના લોકોના કામ કરે છે ઓબીસી ના, એટલે વાણિયા બ્રાહ્મણો નોકરી ખાઈ રહ્યા છે. જે દિવસે આ વાણિયા બ્રાહ્મણોના પક્ષમાં ઓબીસી ના લોકો કામ કરવાનું બંધ થઈ જશે તો ઓબીસી ની નોકરી ખાવાનું નહીં, પણ ઓબીસી ના વિરુદ્ધમાં ષડયંત્ર કરવાનું પણ વાણિયા બ્રાહ્મણો વિચારી નહીં શકે. આ વાણિયા બ્રાહ્મણો જે નાલાયકો છે, હરામખોર છે, કે ઓબીસી ના ભાગનું ખાય છે અને ઓબીસી નો લોટ ખાય છે. એનામાં માણસાઈ નથી કે જે ઓબીસી ના ઘરે જઈને લોટ માગીને ખાય અને એના જ હિસાબે એના છોકરાઓ નોકરી ઉપર ચડે છે. તો એને માણસાઈ હોવી જોઈએ, માનવતા હોવી જોઈએ કે જેનું ખાય એનું ન ખોદવું જોઈએ. એટલે ઓબીસી ની વસ્તી ગણતરી થવી જોઈએ. ન થાય તો એની ઓબીસી ના જો હિસ્સો છે લઈ લેવાના છે. ઓબીસી ની સરકાર બનાવશું અને ઓબીસી ના ભાગનો હિસ્સો કોણ રોકે છે? કોઈના બાપની તાકાત નથી. ઓબીસી ની સરકાર બનાવશું તેને લઈ લઈશું. અત્યારે વાણિયા બ્રાહ્મણ ની સરકાર બને છે એટલે તમે કાવા દાવા કરી શકો છો, પણ તમે કાનમાં સાંભળી લો, જે દિવસે મારો ઓબીસી સમાજ જાગી ગયો કે અમારા ભાગની નોકરીઓ આ બ્રાહ્મણો ખાઈ રહ્યા છે, ત્યારે તમને જીવવું પણ મુશ્કેલ થઈ જશે. સ્વામી વિવેકાનંદે પણ કીધેલું છે કે બ્રાહ્મણો આ ગરીબો લોકોનું ખાવાનું બંધ કરો, ગરીબોને પધવાનું બંધ કરો અને ગરીબ પર દયા રાખો, ગરીબોના ભાગનું ખાવાનું, ગરીબોના ભાગનું આપવાનું શરૂ કરો. પણ સ્વામી વિવેકાનંદના શબ્દોને પણ આ લોકોને અસર નથી થતી. એટલે અમે કહીએ છીએ
કે 3% લોકો તમે અમારા ભાગનો હિસ્સો ખાવાનું બંધ કરી દો. ઓબીસી સમાજ ને ખબર નથી કે ઓબીસી નો શું હિસ્સો છે, પણ અમે ઘરે ઘરે જગાડશું. આ માત્ર ધરમસિંહ ધાપાની લડાઈ નથી, ઓબીસી સમાજમાં આવેલી 147 જ્ઞાતિની લડાઈ છે. આ ઓબીસી સમાજની 147 જ્ઞાતિઓ આ વાણિયા બ્રાહ્મણના પક્ષોની તળિયા સાંટવાનું બંધ કરશે, એની સાપ લૂસવાનું બંધ કરશે, ત્યારે જ આપણા અધિકારો મળવાના છે. એટલે ઓબીસી સમાજના કોઈ પણ પક્ષના નેતાઓ ઓબીસી સમાજમાં કામ કરે છે ત્યાં તમે એકવાર અવાજ તો ઉઠાવી દો કે અમારા વસ્તી પ્રમાણે જાતિ જનગણના કરો, મંડળ કમિશનનો અમલવાર કરો, તો ખબર પડશે કે વાણિયા બ્રાહ્મણના પક્ષમાં તમારી શું હેસિયત છે. હેસિયત તો તમને ત્યારે જ ખબર પડે કે તમે એકવાર અવાજ તો ઉઠી દો કે આપણા અધિકારો બાબતે. ફાંકા ફોજદારી તો આપણા લોકો વચ્ચે આવીને કરી શકો છો, પણ તમારા જે પાર્ટીના માલિકો છે વાણિયા બ્રાહ્મણો, ત્યાં ખાલી અધિકારની વાત તો કરો, ઇસી મિનિટે તમને એના ઘરમાંથી કાઢી મૂકશે. તમે જ્યાં સુધી એના તળિયા સાંટવાની રાજનીતિ કરો છો, આ સમાજ સાથે ગદ્દારી કરીને એની હાજરી હજુરી કરો છો, ત્યાં સુધી તમે સારા છો. એના માટે એક જ આખા દેશમાં લાલુ પ્રસાદ યાદવ, એની ઉપર મને સ્વાભિમાન છે, ગર્વ છે કે એને કોઈ હાર નથી મારી. બ્રાહ્મણોમાં મેં જેલમાં જવાનું મંજૂર છે, પણ ઓબીસી ની લડાઈ લડવામાં મને કોઈ વાંધો નથી, એટલે જેલમાં છે. એને કોઈ કૌભાંડ નથી કર્યું, પણ એના લોકોએ બ્રાહ્મણોએ દાળ ફસાવી છે કે ભારતમાં એક જ લીડર ઓબીસી ના મસીહા જે લાલુ પ્રસાદ યાદવ છે, એ ખુલ્લામાં લડાઈ લડ્યા છે અને બહાદુર છે. એટલે એને પણ હું સલામ કરું છું. અને આપણને ખબર જ છે, આપણા લોકોમાં માનસિકતા છે કે કોંગ્રેસમાં જીતીએ તો આપણું હાલે, ભાજપમાં જાજુ જીતીએ તો આપણું હાલે, આમ આદમી પાર્ટીમાં જીતીએ તો હાલે. આ તમારો વ્યાયામ કાઢી નાખો. 4 મુખ્યમંત્રી, રામ નરેશ યાદવ, કર્પૂરી ઠાકોર, આપણા ગુજરાતના માધવસિંહ સોલંકી, એવા 4 મુખ્યમંત્રી બની છતાં આ બ્રાહ્મણોના પક્ષમાં મુખ્યમંત્રી બન્યા અને સંવિધાનમાં મળેલા ઓબીસીના ભાગનો હિસ્સો આપવાની વાત કરી, અમલવારી કરી. તરત જ તે પાર્ટીના વાણિયા બ્રાહ્મણોએ, હાઈકમાન્ડોએ એના રાજીનામા લીધેલા છે. તો ધારાસભ્ય તો વર્ષોથી બનો છો, હું ખાંખ ઉખેડી લેવાના આપણે. જ્યાં સુધી ઓબીસી ની પોતાની તાકાત, રાજકીય તાકાત ઉભી નહીં કરે, ત્યાંથી એક પણ આપણને અધિકારો મળવાના નથી. અધિકારો માંગવાથી નથી મળવાના, એને અમે લડવું પડશે. આ ઓબીસી નો વિચાર ઘરે ઘરે પગાડવો પડશે. અને એટલું જ તો ખાલી કે બ્રાહ્મણો ઓબીસી ના ભાગની નોકરી ખાઈ રહ્યા છે, બીજું કાંઈ નહીં. ઓબીસી ના ભાગની નોકરીઓ બ્રાહ્મણો ખાઈ રહ્યા છે. એટલે આ બ્રાહ્મણોને ઈશારે ચાલનારી ભાજપ સરકાર, એના હાઈકમાન્ડો વસ્તી ગણતરી કરવા દેતા નથી, એનો વિરોધ કરી રહ્યા છે. ભાજપ નામનો કોઈ પક્ષ નથી, ભાજપને ચલાવનારા બ્રાહ્મણો છે. અને આ લડાઈ બહાદુર લડે છે. આ લડાઈ લડવાનું કોઈ કાયરોનું કામ નથી. ઓબીસી ના, હું તો ઓબીસી ને કહેવા માંગુ છું કે ઓબીસી ને પોતાના કલેક્ટરો જોબ પણ નથી જોતા, ઓબીસી ને જજ નથી બનવું, ઓબીસી ને મામલતદાર નથી જોતા, ટીડીઓ નથી જોતા. તો ઓબીસી ના મામલતદાર, ટીડીઓ, કલેક્ટર ને જજ ને આઈપીએસ, આઈએસ બનવા માટે માત્ર માત્ર બ્રાહ્મણો વિરોધ કરે છે, બીજા કોઈ નથી વિરોધ કર્યા. એટલે આ મેસેજ આપણે દેવો જોઈએ. વસ્તી ગણતરી તો કાલ થઈ જાય, પણ જેના માટે આપણે લડીએ છીએ ને, એ લોકો આ બ્રાહ્મણોની ઢાલ બનીને બેઠા છે, ઢાલ. નકર બ્રાહ્મણોની કોઈ હેસિયત નથી, એ તો કપટી છે, ખીચડીયાઓ છે, ષડયંત્રકારી છે. પણ એની ઢાળમાં ઓબીસી ના લોકોને ફસાવવું જોઈએ નહીં. અને ખાસ કરીને જે ઓબીસી સમાજના શિક્ષિત છે, બુદ્ધિજીવી છે, એને વાત ઘરે ઘરે પહોંચાડવી જોઈએ. જે સમાજ પોતાના સમાજ પ્રત્યે બેઈમાન હોય, એને બરબાદ કરવા માટે દુશ્મની જરૂર પડતી નથી. એટલે શિક્ષિત ને બુદ્ધિજીવી વર્ગે ઓબીસી સમાજ પ્રત્યે
ઈમાનદારી દાખવીને આ લડાઈ લડવી પડશે. એટલે ખૂબ ખૂબ ચિમનભાઈ, આભાર ધરમસિંહભાઈ. મારો અવાજ સંભળાય છે હિતેશભાઈ તમને? હા બરોબર. અચ્છા, તો હિતેશભાઈ મારે તમને તમને સવાલ પૂછું છું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પોતે ઓબીસી છે એમ કઈ મત માગે છે, તો ઓબીસી ની જે કઈ માંગણીઓ છે કેમ માનતા નથી? અને દરેક જગ્યાએ આપણે જોવો તો અગાઉ વાત થઈ ને કે ભાઈ દર 2 વ્યક્તિ એક ઓબીસી હોવો જોઈએ, તો વર્ષોથી કોંગ્રેસ અને ભાજપે ઓબીસી ને જે કઈ એના હક અને અધિકાર છે એ તો જે આપ્યા જ નથી. તો ઓબીસી માં આવતી જે જ્ઞાતિઓ છે એ શા માટે ભાજપ કે કોંગ્રેસને ટેકો આપે છે? 75 વર્ષનો અનુભવ એમ કહે છે કે ભાઈ આ બંને મંડળ પંચનો પૂરો અમલ નથી કર્યો, ઓબીસી ને વસ્તીના પ્રમાણમાં આરક્ષણ નથી આપ્યું, જાતિ આધારિત વસ્તી ગણતરી નથી કરાવી, તો છતાં ઓબીસી માં જે આવતી જાતિઓ છે એ એનો શા માટે સમર્થન આપે છે? આ દેશની અંદર જે એસસી છે અને એસટી, તો એમને તો વસ્તીના પ્રમાણમાં આરક્ષણ મળે છે, એક જરાકે કોઈનું વધારાનું નથી ખાતા. તો ઓબીસી નું તમે જો ને તો આ દેશની અંદર ભલે 54% જેવી 60% જેવી વસ્તી છે, પણ માંડ એનો 7-8%, 10% જેવું પ્રતિનિધિત્વ છે, તો બાકીનો જેનો 40% હિસ્સો કોણ ખાઈ જાય છે? તો સીધી વાત છે એ સવર્ણોના ભાગે જાય. તો જાતિ આધારિત વસ્તી ગણતરી આ બાબતે તમારું શું કહેવાનું છે ભાઈ હિતેશભાઈ ગાબુ? જો નરેન્દ્રભાઈ ઓબીસી છે એ તો નક્કી જ છે, પણ ઓબીસી માં જે હક અધિકાર માટે જેને લડવું જોઈએ, હક અધિકાર માટે ઓબીસી માં જે નેતાઓ છે એને હક અધિકાર માટે લડવું પડે. હવે મોદી સાહેબ એવા અમુક લોકોને ઓબીસી માંથી હાચવી લેશે કે મારી સત્તા રહેવી જોઈએ, હક અધિકાર મળવા હોય તો મળે, નકર કાંઈ નહીં. પણ આપણે કોઈ પણ સમાજ હોય, આપણે કોળી સમાજ છે કે ઓબીસી માં આવતા કોઈ 5 વ્યક્તિ હાચવી લેશે હક અધિકાર માટે અવાજતું નથી, અને એ 5 વ્યક્તિને હાચવી લેશે કે તમારા ગામમાં હોય કે શહેરમાં હોય કે ગમે એક વડીલને ઉભો કરી દે કે કોઈ કે હક અધિકાર માટે આ લોકો બોલવા ન જોઈએ. તમે મત લઈ લો, પોતાના રોટલા શેકી લો, 5 ધારાસભ્ય બની ગયા, વાત પૂરી. આ જિલ્લામાંથી 2 ધારાસભ્ય આપણે બોલો બોલો, ચાલુ રાખો. આ જિલ્લામાંથી 3 ધારાસભ્ય બનાવી નાખ્યા ઓબીસી માંથી, એની નીચે એના આગેવાનો હોય, એટલે એ એટલા ગામડા સાચવી લીધા, બસ એમનું પૂરું. હક અધિકાર માટે કોઈને લડવું જ નથી. ઓબીસી માં આવતા હોય એ નેતાઓને અને આગેવાનોની વાત કરું છું, ભાજપમાં રહેલા હોય કે ગમે તે પક્ષમાં રહેલા હોય, મોટા ભાગના આ જ કરે છે. પોતાનું થઈ ગયું, સત્તામાં આવી ગયા, પોતાની ખુરશી મળી ગઈ, હક અધિકાર માટે કોઈ પણ અન્યાય થાય એની સામે બોલવાનું નથી થતું. આ લોકો એવું વિચારે છે કે મને સમાજના નામે મત મળી રહેશે, મારો સમાજ આવડો છે, મારો સમાજ આવડો છે, એમ કરી અને દરેક સમાજમાં આવતા લોકો પોતપોતાના ધારાસભ્ય બની જાય. એના મેન ગામના હોય કે સિટીના હોય કે જિલ્લાના હોય, તાલુકાના હોય, 5 મોટા પેજ પ્રમુખ કે જિલ્લા પ્રમુખ 2-4 લોકોને બનાવી લે, એની નીચે ઓલા લોકોને સાચવી લે અને આડાવાળા પૈસા આપી દે અને ધાક ધમકીથી અમુકને લઈ લે છે, અમુકને ગુનામાં દાખલ કરી દે છે. આવી રીતે તો ચાલે છે. આ લોકો પોતાનું એક હથ્થું શાસન આવી રીતે ચલાવવા માંગે છે. હજી આપણા લોકો જાગૃત નહીં થાય તો હજી આ દિવસો ભોગવવાના જ રહેશે. સાચી વાત છે હિતેશભાઈ, તમે સાચી વાત કરી. આપણી સાથે ભાઈ વલ્લભભાઈ પણ જોડાણા છે. વલ્લભભાઈ, તમે સાંભળો છો ને? હા, વલ્લભભાઈ તમારું શું કહેવાનું છે? વલ્લભભાઈ. હાજી, નમો બુદ્ધાય, સૌને જય ભીમ. આઝાદી પહેલાથી આ દેશની અંદર બહુમત ઓબીસી સમાજ રહ્યો છે, અને આઝાદી વખતથી અત્યાર સુધીમાં આપણા જે કઈ હક હતા એ હક નહીં દેવા માટે અને સમાજને ગુલામ બનાવી રાખવાનું ષડયંત્ર આ બ્રાહ્મણકારી જે તત્વો છે, માત્ર 2.5-3% એ લોકો આપણને સતત ને સતત આપણા હક હિસ્સા ખાઈ રહ્યા છે. તો એના માટે કોઈ બીજાને દોષ દેવો એના કરતા હું આપણા સમાજને દોષી ગણું છું, કારણ કે એ લોકો ગુલામ છે. સત્તા માટે વિભીષણની સાથે આ સમાજને સરખાવી શકાય
કે ધાર્મિકતાના નામે વિભીક્ષણે જેમ લંકાનું રાજ લઈ લીધું, રાવણને એના ખુદના ભાઈને મરાવ્યો, એ રીતે જે સત્તા પક્ષમાં રહેલા વાણિયા ભામણની પાર્ટીમાં રહેલા ઓબી સમાજના લોકો વિભીક્ષણ છે અને આપણા સમાજને ગુલામ બનાવી રાખવા, આપણા હક હિસ્સા નહીં મળવા દેવા માટે એ જવાબદાર છે એ લોકો. એટલે ખાસ કરીને તમે જોશો તો જે નાના નાના પક્ષો છે એમાંથી ઓબીસી ની વાત થશે. સત્તાધારી ભાજપ કે કોંગ્રેસમાં ક્યારે પણ ઓબીસી ના હકની વાત નહીં આવે. હકની વાત આવશે ક્યારે? કે જ્યારે મત લેવાના હોય. મત લઈ લીધા, એની સરકાર બની ગઈ, પછી ઓબીસી ના એક પણ હક કે હિસ્સા દેવાના નહીં, પણ એમનું જે કઈ હોય એ પણ ધીમે ધીમે બંધ કરવાનું. આ ષડયંત્ર હાલની સત્તાધારી પાર્ટી અને વિપક્ષમાં રહેલ પાર્ટી પણ બંને કરે છે. આભાર ચિમનભાઈ. ખૂબ ખૂબ આભાર વલ્લભભાઈ. વલ્લભભાઈ જે એક સરસ મજાની વાત કરી કે ભાઈ ઓલા લોકો તો જવાબદાર છે જ, પણ આપણા લોકો જે અંદર છે, માનો કે ધારાસભ્યો છે, સંસદ સભ્યો છે, તાલુકા સદસ્યો, જિલ્લા સદસ્યો, આ લોકો તમે જુઓ તો આઝાદીથી આજ સુધી એક પણ વખત એમ બોલ્યા છે કે મંડળ પંચનો પૂરો અમલ કરો, નહીતર અમે રાજીનામું આપી દેશું. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે આઝાદી પછી કાયદા મંત્રી બન્યા હતા, તો મંડળ પંચનો અમલ નહોતો થતો, એટલે એક પંચ નહોતા બનાવતા, તો એને કાયદા પ્રધાન તરીકે રાજીનામું આપ્યું. અત્યારે આપણા લોકો આના પ્રમુખથી રાજીનામું આપવા તૈયાર નથી. વિચાર કરો. તો ધારાસભ્યો, સંસદ સભ્યોને તો માનો કે એને કંઈક ને કંઈક મળતું હોય એમાંથી લાભ, તો એ બરોબર છે, પણ જે મતદાર છે કોળી સમાજનો, ઓબીસી સમાજનો, એ મતદારોએ વિચારવું જોઈએ કે ભાઈ અત્યારે આઝાદી છે, લોકશાહીમાં તો આપણું શાસન, આપણે વ્યવસ્થા કેમ બદલતા નથી? અનુભવ છે કે 75 વર્ષથી આ લોકોએ કાંઈ નથી આપ્યું ભાજપ કોંગ્રેસે, તો આપણે શાસક બનવા શા માટે નથી વિચારતા? આપણો કોઈ ધારાસભ્ય છે આપણા સમાજનો, એટલે આપણને હક મળે છે તો કે ના? તો એક વખત જોવાનું, બીજી વખત જોવાનું, પણ કાયમ માટે પછી પરિવર્તન તો લાવવું જોઈએ ને. ગુજરાતની અંદર 30 વર્ષ, 28, 29 વર્ષથી ભાજપનું શાસન ચાલે છે, આપણે પરિવર્તન જ નથી કરતા. અને તમે જોવો તો આપણી બધી સમસ્યા એમ ઊભી છે. બીજા રાજ્યોની અંદર ઓબીસી ને વસ્તીના પ્રમાણમાં આરક્ષણ આપવાનું શરૂ કર્યું, તો આપણે ગુજરાતમાં કેમ નથી કરતા ભાજપ વાળા? કે ભાઈ ગુજરાતમાં ઓબીસી ની 54% વસ્તી છે, તો 54% આરક્ષણ. મંડળ પંચનો જે બાકીનો જે 21 ભલામણમાંથી 2 ભલામણની બાકીની 19 બાકી છે, એ મંડળ પંચની ભલામણ અમે સ્વીકારી લઈ. એવું ક્યારેય ભાજપ વાળા બોલ્યા છે? ભાજપના જે સાથી સંગઠનો છે, ચાહે વિશ્વ હિન્દુ પરિષદ હોય, બજરંગ દળ હોય કે આરએસએસ હોય, જે એ બધા એના એવા 130 સંગઠનો છે, એમાંથી ક્યારેય કે આ ઓબીસી ને ભાઈ બાકી છે એને આપી દો. તો એ લોકો શું કરે ભાઈ, ધર્મના નામે આપણા લોકોને છેતરે છે. આ બાબતે આપણી સાથે ધરમસિંહભાઈ છે, તો ધરમસિંહભાઈ તમારે આ બાબતમાં શું કહેવાનું છે? હાલો, હું ક્યો? હા બોલો. સવાલ ફરીવાર કયો સવાલ? સવાલ હા, જો આટલા અન્યાય થાય છે, તો ધારાસભ્યો કે સંસદ સભ્યો તો નથી બોલતા, બરોબર છે? અને 75 વર્ષનો અનુભવ કહે છે કે આ લોકો આપણને હક અધિકાર નથી આપતા, ભાજપ કે કોંગ્રેસ. તો આપણા લોકો ખુદ શાસક બનવા કેમ નથી વિચારતા? અને એ લોકોની મતદારોની વાત કરું, જે પાર્ટીમાં ધારાસભ્ય, સંસદ સભ્યો છે, એ તો બરોબર, એને કાંઈક મળતું હોય એટલે એમાં જોડાય રહે, એનો વાંક નથી. અથવા એને બોલવાની ઘણી બધી એ લોકોને તકે નથી મળતી, કે એની પાર્ટી જે કે એમ જ એને બોલવું પડે. તો મતદારો છે, મતદારોએ શું વિચારવું જોઈએ અને શું કરવું જોઈએ? એમાં ચિમનભાઈ એવું છે કે જે સમાજના બુદ્ધિજીવી શિક્ષિત વર્ગ હોય એને ખ્યાલ હોવો જોઈએ કે ખરેખર રાજનીતિ શું છે, રાજકીય પાર્ટીના માલિકો કોણ છે, કઈ જાતિના છે, આપણે મત આપીએ તો કોનું રાજ આવે છે. જો આપણો મત આપીએ જેનું રાજ આવે છે એ ઓછા છે, 3% વાળા, અને આપણે દાદા છીએ, તો શિક્ષિત ને બુદ્ધિજીવી વર્ગે ઘરે ઘરે સમજાવવું પડે કે ભાઈ જે લોકોને આપણે મત આપીએ છીએ એ આપણું ભલું જ કરવાના. અને આ બ્રાહ્મણવાદી વિચારધારા છે ને, બ્રાહ્મણોના હિત માટે બધા પક્ષો બન્યા છે. એ વાત જે સમજુ માણસ છે, ભણેલો ગણેલો, એને બધે ઘરે ઘરે કહેવા જવી પડે. અને આપણે અબુધ માણસો છે, બિચારા એને નથી ખ્યાલ. અબુધ માણસો તો આપણા સમાજના શિક્ષિત લોકોની પાછળ દોરવાય છે. આજે ચૂંટણી કારણે જેમાં આપણે ચોમાસામાં મિલીદાડીના ટોપ કેમ બહાર આવે, એમ આપણા ઓબીસી ના
ખાસ કરીને કોળી સમાજના લોકો જે શિક્ષિત ને ભણેલા ગણા છે એ પણ આ કોંગ્રેસ ભાજપ ને આમ આદમી પાર્ટી જેવા વાણિયા બ્રાહ્મણના પક્ષોની દલાલી કરવા નીકળી જાય છે. એટલે એ ખાસ ધ્યાન રાખવું પડશે. એ લોકો હાથું નથી કહેતા. આજે કાશીરામ સાહેબે અત્યાચાર અમે અવાજ ઉઠાવ્યો અને ત્યાં શાસન આવી ગયું તો અહીંયા તો કેટલા બધા અત્યાચાર થાય છે, અન્યાય થાય છે, અધિકારોના હલન થઈ જાય છે. તો આપણું સરકાર બનાવવા માટે આ ઘરે ઘરે વાત પોકાડવી પડે કે કોળી ઓબીસી ની સરકાર ને એના અધિકાર. જ્યાં સુધી રાજનીતિ શું છે, આજે પેલા ખબર હતી કે આઝાદ થયા પછી પેલા અંગ્રેજનું રાજ હતું, આઝાદ પેલા, અને રાજા થાય એમાં ક્ષત્રિયનું રાજ હતું. તો લોકશાહીમાં કોનું રાજ છે? લોકશાહીમાં કોનું રાજ છે એ પણ ખ્યાલ હોવો જોઈએ. બધા પક્ષના માલિકો કોણ છે એ પણ ખ્યાલ હોવો જોઈએ. આ તો બિચારા ખેતરમાં પાણી વાળતા એ વડીલો ન ખબર હોય, પણ જે ભણેલા ગણેલા ઓબીસી ના લોકો છે એનો તો ખ્યાલ હોવો જોઈએ ને કે ભાઈ આ બધા વાણિયા બ્રાહ્મણના પક્ષો છે અને વાણિયા બ્રાહ્મણના પક્ષને મતે તો વાણિયા બ્રાહ્મણ રાજ આવે છે. તો ઓબીસી નો પક્ષ કયો, કોળીનો પક્ષ કયો, તો વ્યવસ્થાપન પાર્ટી, એમ એ લોકોને કહેવા તો નીકળવું પડે ને. એટલે જ્યાં સુધી હાચી વાત કરવા માટે ઓબીસી સમાજનો બુદ્ધિજીવી શિક્ષિત વર્ગ સમાજને કહેવા નહીં નીકળે ત્યાં સુધી આ કામ નથી થવાનું. અને કોઈ વ્યક્તિ એમ કહેતા હોય કે અમે તો નીકળી તો આપણે નીકળવું પડશે. આપણે તો નીકળવું તો પડશે ને. એટલે શાસન પક્ષ, શાસક સમાજનું નિર્માણ કરવા માટે આપણે આપણા લોકોને જગાડવા પડશે અને ડિફરન્સ પણ બતાવવો પડશે કે આ બધા વાણિયા બ્રાહ્મણના પક્ષ છે, વાણિયા બ્રાહ્મણના હિતો માટે નીકળ્યા છે, વ્યવસ્થાપન પાર્ટી ઓબીસી ના માટે નીકળી છે અને ઓબીસી ના અધિકારો માટે નીકળ્યા છે. આ સુધી મને એક પણ વાણિયા બ્રાહ્મણના પક્ષના માલિકોએ નહીં પણ વાણિયા બ્રાહ્મણના પક્ષમાં કામ કરનારા ઓબીસી પણ અધિકારો માટે બોલ્યા છે. જો ઓબીસી માટે બોલશે જ નહીં, અધિકારો માટે. અને વ્યવસ્થાપન પાર્ટી તો ખુલ્લું કહે છે કે ઓબીસી ના અધિકારો માટે લડવા માટે આવી છે. તો એ ઉપર ઓબીસી ના લોકોને ખબર હોય છે ને, એને તો જાણ થઈ ગયો ને કે આપણા માટે કોણ લડાય છે. હમણાં ભારત પાકિસ્તાનની મેચ હોય તો ખબર પડી જાય કે પાકિસ્તાન અને ભારતની મેચ શરૂ થઈ ગઈ છે. તો આ પણ ઈ જ છે. આ કોંગ્રેસ ભાજપના વાણિયા બ્રાહ્મણના પક્ષો જે આ કોંગ્રેસ કહેવાય ને કે ક્રિકેટ મેચમાં તો ખાલી એ લોકો નુકસાન થાય છે, પણ આ પક્ષના હિસાબે તો આપણા ઓબીસી ને કેટલું નુકસાન થઈ રહ્યું છે. આ લડાઈ છે. તો જ્યાં સુધી આપણે નહીં જાણીએ, આપણા લોકોને કહેવા નહીં જઈએ, ત્યાં સુધી આ થવાનું નથી. અને ખુલ્લામ ખુલ્લું ઓબીસી અધિકાર જાગૃતિ અભિયાન, કલો અમારા યુવા સંગઠન અને વ્યવસ્થા પરિવર્તન પાર્ટી ઓબીસી ના માટે લડવા નીકળી છે. બરોબર. કોઈને આમાં સહેજે શંકા હોય તો 500 ના સ્ટેમ્પ ઉપર લખાણ કરવા તૈયાર છીએ. પણ તમારા નજીકમાં જે પેજ પ્રમુખ બેઠો હોય કે સંડાસ બાથરૂમ નો પ્રમુખ બેઠો હોય એને તો પૂછો કે તમારા પક્ષના ઓબીસી ના અધિકારો માટે લડશે. આ અવાજ ખાલી બોલવાની પણ હિંમત જ કરતા, કે હિંમત કરે તોય ઘર બે દેશે. આપણા લોકો ખાલી આપણે આગળ આવે તાને બહાદુરી બતાવશે. પક્ષમાં તો એટલા બધા ડરપોક હોય છે કે ના પૂછો વાત. તો ખાલી આપણે સિંહ અહીંયા લાગે છે, ના તો ઓલા સિંહ સરઘસના સિંહ હોય ને, સરઘસના સિંહ, જેમ કોંગ્રેસમાં સોનિયાબેન, ભાજપમાં અમિત શાહ રિંગ માસ્ટર આવે એટલે આપણા બધા ફફડી જાય. હું આ પરિસ્થિતિ છે. એટલે એ લોકોની ઉપર આશા નથી રાખવાની. આપણે તો આ લડાઈ લડવાની છે અને લડવાની મરવી ત્યાંથી લડવાની છે. અને એની નાની યાદ કરી દેવાની છે. જે લોકો આપણી નોકરી ખાવાની ટેવ પડી ગઈ છે ને, એને તો સમય આવે ને તાને એ બદલો લેવાનો જ છે. જ્યાં બેઠા હોય ને કાશ નોકરી ખાવાનું બંધ કરે કે અમારી ભૂલ થઈ ગઈ. જેવી રીતે અમેરિકામાં કાળા ધોરાનો ભેદ હતો, કાળા ધોરાનો, બરોબર. તો અમેરિકા વાળાને ખબર પડી ગઈ કે ભાઈ અમારા બાપ દાદા પર અત્યાચાર ઘણા ગુજાર્યા છે, તો વર્ષે એ શપથ લીધી લેશે કે અમારા બાપ દાદાએ તમારા પર જે અત્યાચાર ગુજાર્યા છે એની માફી માંગી છે અને અમે ભૂલ સ્વીકારી છે. હવે અમારા નહીં આવો અત્યાચાર કરે, માફ કરો એમ કે છે. અને આ હરામખોર બ્રાહ્મણોને તો માફી માંગતા નથી આવડતી કે અમે નોકરી ખાઈ ગયા છીએ, હવે અમે નહીં ખાઈ, અમે ભૂલ થઈ ગઈ છે. આવા કપટી લોકો છે, કપટી. એની કરતા તો અમેરિકા વાળા સારા કહેવાય ને. તો અબ્રાહમ લિંકન એ કાળા ધોરાની લડાઈ લડવા માટે
5-6 લાખ ગોરાઓને કાપી નાખ્યા, તોય કાળા ગોરાની લડાઈ લડ્યા. તો અહીંયા પણ આ બ્રાહ્મણોને ખબર હોય જોઈએ કે મેં આ ઓબીસી નું ખાઈ દઈશ અનાજ, તો આપણા માટે લડાઈ લડવા આવે ને. આ તો હમાન હમાત આવે છે જે દયા તો હોય છે ને, દયા અને ખાધું એને ખોદવું ન જોઈએ આ લોકોને. એટલે જ્યાં સુધી સત્તા ઇઝ માસ્ટર કી, બાબાશ્રીએ સંવિધાનમાં કીધું કે રાજ સત્તા પર કબજો કરો, તો એના રસ્તે કાશીરામ સાહેબ એક જ હાલ્યા અને કબજો કર્યો. તો કેટલા લોકોને આપણી વ્યવસ્થા મળી? તો અહીંયા તો 54% ઓબીસી સમાજ, એસસી એસટી આપણી સાથે થઈ જાય તો 85% આપણે થઈ જઈ. આ 3% વાળાને તો મમરાજ જેમ ઉડાડ નાખી, આપણે 85%. એની હેસિયત ન આવે પણ એ કરશું. સ્વામી વિવેકાનંદે કીધું ને કે આ 85% ફૂંક મારશે ને તો હવા ઉડી જશો. એ હવા મારવાની હવે સમય આવી ગયો છે, એને ફૂંક મારી દેવાની છે આપણે. એટલે આપણે લડવું જ પડશે સિમનભાઈ. બરોબર છે, બરોબર છે ધરમસિંહભાઈ ની વાત. મિત્રો, આજનો જે કાર્યક્રમ હતો ને એ આપણે શરૂ એટલા માટે કર્યો હતો કે ભારતીય જનતા પાર્ટીના બીજેપી મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ કે લક્ષ્મણ, તમે જો તો બ્રાહ્મણ વાણિયાની પાર્ટીમાં આપણા મોરચા બનાવે, ઓબીસી મોરચો, એસસી મોરચો, દલિત મોરચો, આદિવાસી મોરચો, એટલે કે એ બધા મોરચામાં આવી ગયા. અને આપણી તો પાર્ટીમાં આમ જો પછાત વર્ગોની પાર્ટી લગભગ આવા મોરચા કોઈ નહીં બનાવે, પણ બ્રાહ્મણ વાણિયાની પાર્ટીની અંદર આ લોકો જુદા રાખવા માટે જે આઝાદી પહેલા જે વર્ણ વ્યવસ્થા હતી ને, તો આઝાદી પછી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે બંધારણમાં વર્ણ વ્યવસ્થા ખતમ કરી, પણ આ બ્રાહ્મણ વાણિયા પાર્ટીઓએ પછી નવી રીતે શરૂ કરી કે ઓબીસી મોરચો, એસસી મોરચો, એસટી મોરચો. તો આ તો કઈ રીત કહેવાય? ઓબીસી ની વસ્તી તો દેશમાં 52 થી 60% જેવી છે. આવડો મોટો સમાજ છે, એના મોરચા થોડા બનાવે? મોરચા તો 3% વાળા બ્રાહ્મણના, 1% વાળા વાણિયાના હોવો જોઈએ ને, ખરેખર ઓછા હોય એના મોરચા હોવો જોઈએ. તો આ બીજેપી મોરચાના જે રાષ્ટ્રીય અધ્યક્ષ છે કે લક્ષ્મણ, એમણે 26, તમે જુઓ ને તો આ હમણાં થોડા દિવસ પહેલા એક છાપામાં અખબારમાં કીધું કે અમે ઓબીસી ની વસ્તી ગણતરી એટલા માટે નથી કરતા કે તકનીકી મુશ્કેલી છે. હવે અત્યારે કોમ્પ્યુટર યુગમાં ટેકનિકલ મુશ્કેલી શું પડે? કોઈ પણ વ્યક્તિ જે સોફ્ટવેર એન્જિનિયર હોય એને કેવો ભાઈ પ્રોગ્રામ બનાવો તો બનાવી દે, અને એટલું બધું સરળ છે કે જેટલી દુનિયાની માહિતી જોતી હોય તો અંદર તમને મળી શકે, અને એક આંગળીના ટેરવે અને 5 સેકન્ડની અંદર તમારે જે માહિતી જોતી હોય મળી શકે. બીજું એને કીધું કે કાયદાકીય મુશ્કેલી છે. એટલે ભાઈ જો તમે 3 દિવસની અંદર બંધારણમાં જોગવાઈ ન હોય અને છતાં સવર્ણોને 10% આર્થિક આરક્ષણના નામે ઈડબ્લ્યુએસ આરક્ષણ આપી દેતા હો, તો તમને કાયદામાં શું નડે? ગમે કાયદો બનાવી શકાય. અને મંડળ પંચનો જયારે અમલ થયો ને ત્યારે એના જે મંડળ પંચે ભલામણ કરેલી કે ભાઈ આમની વસ્તી ગણતરી, જાતિ આધારિત વસ્તી ગણતરી થવી જોઈએ, એટલે એક્ઝેક્ટ ખબર પડે કે આના કેટલા આંકડા છે, તેમને એ પ્રમાણે એની કલ્યાણકારી યોજના બની શકે. ત્રીજું એને કીધું કે વહીવટી મુશ્કેલી. વિચાર કરજો કે અંગ્રેજોને આ કોઈ મુશ્કેલી નહોતી પડતી. 1881 થી 1931 સુધી દર 10 વર્ષે અંગ્રેજો જાતિ આધારિત વસ્તી ગણતરી કરાવતા. એ જમાનામાં તમે વિચાર કરજો, કોઈ ટેકનોલોજી નહોતી, બધું હાથે લખીને, એવા પ્રિન્ટિંગ પ્રેસે નહોતા મોટા મોટા, બધો સીટ બનાવીને કાગળ ઉપર એને હાથે લખવું પડતું હતું, છતાં અંગ્રેજો કરીએ ક્યાં? તો અને હવે અત્યારની ભાજપ સરકાર એમ કે વહીવટી મુશ્કેલી છે, તો શું આ સરકાર છે એ અંગ્રેજો કરતા ખરાબ વહીવટ કરે છે? ખરેખર આના ઉપરથી એવું લાગે છે કે ખરેખર આ લોકોની દાનત નહીં હોય. બાકી જો દાનત હોય તો બધું કામ થઈ શકે. તો આપણી સાથે વલ્લભભાઈ કટારિયા છે, એમને પૂછીએ કે વલ્લભભાઈ ખરેખર આ લોકોની દાનત નથી એવું લાગે છે તમને? વલ્લભભાઈ? અરે ચિમનભાઈ, નમો બુદ્ધાય. ખરેખર આઝાદી પહેલાથી બ્રાહ્મણોનું સત્તા પર વર્ચસ્વ રહ્યું છે. ઓબીસી સમાજના સરદાર વલ્લભભાઈ પટેલ વડાપ્રધાન થતા હતા, બહુમત હતી એને અંદર મળતી હતી, છતાં પણ એને બ્રાહ્મણ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ બનાવ્યા હતા. ત્યારથી માંડી અત્યાર સુધી જો જાતિ આધારિત વસ્તી ગણતરી થાય તો સમાજની દરેક સમસ્યા નો નિકાલ એમાં થઈ શકે. અને એ વખતે જે તમે વાત કરી એમ કે ટાંચા સાધનો હતા, અને અત્યારે તો મેક ઇન ઇન્ડિયા છે,
ભારત નરેન્દ્ર મોદી પોતે ટેકનોલોજીનો પ્રચાર કરે છે. તો એક જગ્યાએ હું એક સંદેશો હા. આપવો છે કે આપણા જે હાથી દર્શકો છે એમાંથી કોઈને મને જોડાવવું હોય ને આમાં અને કઈ અભિપ્રાય રાખવો હોય તો આમાં જે લિંક આપી છે એ લિંક દ્વારા જોડાઈ શકશે. હા વલ્લભભાઈ ચાલુ રાખો. આ વિદેશોમાં ભારતને સુપર પાવર બનાવવાની, વિશ્વગુરુ બનાવવાની જે વાતો કરતા હોય અને અહીંયા પાછા ટેકનોલોજી નથી એવી વાતો કરે તો એનો મતલબ શું? આ સત્તા પર રહેલા લોકો દોગલા છે. એક બહાર વિદેશમાં પછાતોને, નાના માણસોને હક દેવાની વાતો કરશે મોટી મોટી, દેશમાં જયારે દેવાનું આવે ત્યારે પોતાને તાપ કરડી જાય છે, અધિકાર દેવા નથી. અને જ્યાં સુધી આ સુતેલો સમાજ છે જાગશે નહીં, બાબા સાહેબે કીધું છે કે સોયા હુआ समाज देश के और समाज के लिए खतरा है. जो समाज अपना इतिहास नहीं जानता, अपनी जाति का, तो वो कभी इतिहास बना नहीं सकता. એટલે આપણે ક્યાંક ને ક્યાંક કામગીરી કરવામાં કાચા છીએ કે આપણા સમાજને આપણે જગાડી નથી શકતા. જો ખાલી આપણો સમાજ જાગી જાય, ખાલી ઓબીસી સમાજ જાગે તો એસસી એસટી તો આપણે યારે રહેવાના જ છે. સત્તા પર આપણે આવીએ તો જે બીજા નાના નાના છે આપોઆપ જે કોઈ સત્તા હોય એની કોર એની સલામતી ગોતતા હોય એટલે એની પડખે થતા હોય છે. લઘુમતી સમાજ છે તો એ હંમેશા એની સેફટી વિચારે છે. એ સત્તાધારી પક્ષની સાથે રહેવાનું કારણ એ છે કે એની સલામતી શોધે છે. એટલે એકવાર સત્તા ઉપર આપણને બેસીએ તો દરેક સમસ્યાનો હલ આપણે કરી શકીએ. જાતિ આધારિત વસ્તી ગણતરી પણ આપણે કરી શકીએ અને તમામ સમસ્યા જે આપણી ઓબીસી સમાજની સમસ્યાઓ છે એનો નિકાલ જાતિ આધારિત વસ્તી ગણતરી ન થાય તો ક્યારે પણ નથી થવાનો. સમસ્યા શું છે એ જાતિ આધારિત વસ્તી ગણતરી થાય તો જ ખબર આવે, તો જ આંકડા બહાર આવે કે આયોજન પંચમાં કેટલા આપણા છે, સુપ્રીમ કોર્ટમાં જજ ઓબીસી ના કેટલા છે, કાર્યપાલિકામાં કેટલા આપણા ઓબીસી સમાજ છે, એની હિસ્સેદારી કેટલા ટકા છે, તો ચોખ્ખી ખબર પડે. એક ખબર નહીં પડવા દેવા માટે જાતિ આધારિત વસ્તી ગણતરી આ દોગલાઓ કરતા નથી. અને જો ઓબીસી સમાજને આવા નાના નાના મોરચા, ચીમનભાઈએ કીધું એમ, ભાઈ કેમ બ્રહ્મ મોરચો નથી, એમાં કેમ જૈન મોરચો નથી? મોટા મોટા છે એમના જ મોરચા. ભાઈ ખરેખર જરૂરિયાત તો એ લઘુમતી સમાજ એ છે તો મોરચા એના હોવો જોવે. એની પેલા આપણને આવા કોઈક ને કોઈક જે સાવ ગમાર ગધેડા કહેવાય જેને, એવાને બનાવી દે ને એ પોતે પોતાની હિસ્ટ્રી મારતા ફરે કે મારી આવડતને કારણે મને બનાવ્યા છે. અરે બાપા, તમને બનાવ્યા, તમને ઓબીસી નો ફૂલ ફોર્મ પણ ખબર નથી હોતું કે ઓબીસી એટલે શું. અને બાબા સાહેબે ઓબીસી માટે આર્ટિકલ 340 માં જોગવાઈ કરી છે એ પણ ખબર નથી હોતી એને. અને આખા સમાજનો ઉપયોગ કરતા હોય છે. એક ગુલામને કારણે આખો 54% ઓબીસી સમાજ ગુલામ બનતો હોય છે. આવા લોકોને ધિક્કારું છું, ધિક્કારવા જોઈએ, દરેકે બહિષ્કાર કરવો જોઈએ. વિશેષ નહીં કહેતા. આભાર ચીમનભાઈ. ખૂબ ખૂબ આભાર વલ્લભભાઈ. આપણી સાથે હિતેશભાઈ છે. હિતેશભાઈ, છેલ્લી કાર્યક્રમમાં હમણાં આપણે કલાક જેવી બાકી છે, થોડી 7 મિનિટ. આપણે તમને 2 કે 3 મિનિટમાં આખા દેશની અંદર ઓબીસી લોકો જાગ્યા છે, એસસી લોકો સમર્થન આપે છે, એસટી ના લોકો સમર્થન આપે છે કે ઓબીસી ની જાતિ આધારિત વસ્તી ગણતરી થવી જોઈએ. તો ગુજરાતના આપણા ઓબીસી, એમાં ગુજરાતમાં ઓબીસી નો મોટો ભાગ, જેમ કહીને કે સૌથી મોટો ભાગ કોળી સમાજ, એ કેમ જાગતો નથી? અને ક્યાંય કોળી સમાજના સંગઠનો, કોળી સમાજના નેતાઓ કેમ માંગણી નથી મૂકતા કે ઓબીસી ની જાતિ આધારિત વસ્તી ગણતરી કરો? જો જાતિ આધારિત વસ્તી ગણતરી થાય તો સ્ક્રીન ઉપર જે દેખાય છે ને, હર બીજો માણસ જજ, કલેક્ટર, એસપી, કુલપતિ, પ્રોફેસર, મામલતદાર, પીઆઈ, પીએસઆઈ, ક્લાર્ક, તલાટી, ક્લાસ 1 અધિકારી, ઉદ્યોગપતિ, આમ કોઈ પણ 2 તમે લ્યો ને તો એક ઓબીસી નો જોવો જોઈએ. તો એ નથી. એનો મતલબ અત્યાર સુધીની સરકારોએ નથી આપ્યું. તો તમે આપણે જે ઓબીસી ના મતદારો છે, કોળી, ઠાકોર, આ બધાને એને શું કહેવા માંગો છો? ભાઈ ક્યાં સુધી તમે આ ગુલામી કરશો? તમારું શું કહેવાનું છે એ બાબતે, હિતેશભાઈ? જો એક તો કહેવત ઓલી છે કે કોળી તો સાબિત તો થઈ ગઈ છે. એ પ્રમાણે જ એ કલેક્ટર એકાદા 2 અત્યારે થયા છે, એ ટપે ટપે કોઈ ઇન્ટરવ્યુ પાસ કરીને નહીં.
કોઈ 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 એમના કામગીરી ઉપર એમની ખાતા કે શું કહેવાય ભાજપનું સારું કામ કરી અને કલેક્ટર બન્યા હોય એવા અમુક ટકા બન્યા હોય તો મેં એક નામ સાંભળ્યું હે કલેક્ટર થયા હોય એવું અત્યાર સુધીમાં. અને કહેવાનું એવું થાય છે મતદારો ઈ વેચી ગયેલા સમજો. ભાજપનો એક વ્યક્તિ ગાડી લઈને ફરતો હોય એટલે ઈ પૈસા બાટી દે એટલે મત આપી દેશે અને થોડું જાજુ આ ઈવીએમમાં ગોટાળા કરી નાખે છે. અને આ જનાવરની ગણતરી થાય, મારા ગામમાં ગીધની ગણતરી થાય, મોરની ગણતરી કરવા ફોરેસ્ટ ખાતા વાળા આવે છે, પણ આ ઓબીસી ની ગણતરી નથી કરતા. અને બધા ભાજપના નેતાઓ જાણે જ છે, એ તો એમ કે છે આપણો ફાયદો છે, નકરી જાણે છે કે ગણતરી થવી જોઈએ, પણ એમના પોતાના રોટલા શેકાઈ જાય છે એટલે બીજાનું વિચારતા જ નથી. ભાજપના 5 જણાના રોટલા શેકાવાના ઓલેથી આખા સમાજને ભોગવવું પડે છે. અને આ દરેક સમાજમાં એવું છે, કોળી સમાજ હોય, માલધારી સમાજ હોય કે ગમે તે સમાજ હોય, આપણે ઓબીસી માં આવતા દરેક સમાજનો આ જ પ્રશ્ન છે કે એસટી અને એસટી 5 વ્યક્તિને હાચવી લે છે એટલે લોકોનું પતી જાય. એની નીચે બીજા 500 જણા હોય, પેજ પ્રમુખ ને જિલ્લા પ્રમુખ ને આપી દીધા રાખે. હવે આ ગુલામે જાગૃત વ્યક્તિ થઈને છોડાવવી પડશે આ લોકો પાસેથી. માટે લડશે આપણા હક અધિકાર માગશે, પણ ગુલામી માંથી પેલા આપણા જ લોકો જાગૃત થાય એને છોડાવવા પડશે, એમને નીચે બેહારવા પડશે. મૂકે એમ તો છે નહીં. ખરેખર તમારી વાત સાચી બોલો, છે. જય કોળી સમાજ, જય ઓબીસી સમાજ. ખૂબ ખૂબ આભાર હિતેશભાઈ. ધર્મસિંહભાઈ, છેલ્લી 2-3 મિનિટ બાકી છે, તો તમારો જે ઓબીસી માં આવતા સમાજ છે એને શું સંદેશ છે? કેમ કે આપણે જે બંધારણમાં હક અને અધિકાર મળે છે ને, એ કોઈ એક જ્ઞાતિના નામે નથી મળતા. એ કાં ઓબીસી ના નામે મળે, કાં એસસી ના નામે મળે, કે એસટી ના નામે મળે. એટલે આપણે ઓબીસી માં જે બધી જ્ઞાતિઓ આવે છે એનો એક સમૂહ ભાઈચારો થાય, એના માટે તમે કોળી સમાજમાં તમે જન્મ લીધો છે તો તમે કોળી સમાજ જે મોટો સમાજ છે ઓબીસી માં, અને એસસી એસટી માં તો એનો મોટા ભાઈ તરીકે એ લોકો માને છે. તો આ ઓબીસી સમાજને એક થવા માટે એસસી એસટી ખાસ કરીને જે એસસી ના લોકો છે એની યારે ક્યાંય ભેદભાવ ન કરે. એ બધા આપણા ભાઈઓ છે. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના કારણે આપણને હક અને અધિકાર મળ્યા છે. તો એ બાબતે તમે ઓબીસી સમાજને, કોળી સમાજને શું સંદેશ આપવા માંગો છો? ધર્મસિંહભાઈ થાપા, જાતિ આધારિત વસ્તી ગણતરી નો કરે તો આપણે શાસક બનવું જોઈએ કે એ બાબતે આપનું શું કેવું છે? ધર્મસિંહભાઈ થાપા, બોલો. જે 3% વાણિયા બ્રાહ્મણો કદાચ વચ્ચે ગણતરી ન કરે તો એ તો આપણામાં એવી તાકાત ઉભી કરવી પડે કે 54% ને 60% આપણો રીક્ષો લઈ શકીએ. જ્યાં સુધી 60% લોકો આપણા છે એ ઘરે ઘરે બોલવા જોઈએ કે બ્રાહ્મણો આપણી નોકરી ખાઈ જાય છે, આ બધી બ્રાહ્મણોની પાર્ટી છે, આ બ્રાહ્મણોની પાર્ટીને મત દેવાનું બંધ કરો, બ્રાહ્મણો આપણી નોકરી ખાઈ જાય, બસ એટલું જ બોલવાનું શરૂ કરે. દરેકના ઘરે ઘરે એક જ મેસેજ આવવો જોઈએ, દરેક પાર્ટીના માલિકો બ્રાહ્મણો છે, બ્રાહ્મણો આપણી નોકરી ખાઈ જાય છે, એને આપણે 7% દેવાનું બંધ કરે, એને બહિષ્કાર કરે. એટલે કોઈને બ્રાહ્મણને ઘરમાંથી બહાર નીકળવાનું છે એની હિંમત નો હાલે. આપણે એની હિંમત આવે છે એનું કારણ છે આજ સુધી આપણે બોલી નથી ગયા. સગો બાપનો દીકરો અડધો વીઘો ખાઈ જાય છે તો એના ધોકા લઈને બાળવા જાય છે. આ હારા માર ખાતા એના બગડે છે, સમજ્યા? એટલે અને અનામત નહીં, ભાગીદારીનો સિદ્ધાંત છે. જે ક્ષત્રિય રાજાએ તમામનું કલ્યાણ થાય એના માટે રજવાડા આપ્યા છે, નહીં બ્રાહ્મણોના કલ્યાણ માટે. બ્રાહ્મણો કાન થઈને સાંભળી લ્યો, જે ક્ષત્રિયોનું બલિદાન છે, જે દેશની એકતા માટે અને તમામ પ્રજાનું કલ્યાણ થાય એના માટે રજવાડા આપ્યા છે. અને તમે લોકશાહી કરીને બ્રાહ્મણોએ પક્ષ બનાવી દે અને તમારું પોતાનું કલ્યાણ કરો છો. તમને ભાન હોય જોઈએ આ દેશ વટો આપવો પડશે તમને બધાને. એટલે શાસક સમાજનું નિર્માણ કરીએ, સાથે મળીને રાજ સત્તા આવે કે ન આવે, પણ સામાજિક કાર્ય એટલું બધું તાકાતથી થવું જોઈએ કે સામાજિક ની ગતિ રૂકી જોઈએ નહીં. ઘરે ઘરે મેસેજ તો પોગવો જોઈએ, એટલે ઓટોમેટિક રાજ આવી જશે
કે બ્રાહ્મણોના પક્ષને 7% દેવાનું બંધ કરો. આપણે કીધું હતું ને, એ અંગ્રેજો ભારત છોડો. તો આપણા ઓબીસી લોકોને કેવું પડે, કોળી લોકોને કેવું પડે, એ કોળી ઓબીસી વાણિયા બ્રાહ્મણ પક્ષોને છોડો. આ મેસેજ જવો જોઈએ. જ્યાં સુધી આ મેસેજ ઘરે ઘરે નહીં પગે ત્યાંથી બ્રાહ્મણો આપણી નોકરી ખાય છે અને ભાન નહીં થાય. એક વિદ્રોહ ભરવો પડશે આપણા લોકોને. એ ભાગીદારીનો સિદ્ધાંત છે, ભાગીદારી મળવી જોઈએ. અનામત કરીને આપણા લોકોએ શું કીધું કે અનામત ના, અરે ભાગીદારી તારા બાપને દેવી પડે, અને નો લઈને તો અમારે અમારામાં તાકાત છે ચૂંટણી લેવાની. અને હા, હમણાં બ્રાહ્મણો નદીમાં નાતા કહેતા હતા કે આરક્ષણ હટાવો. હવે હરામ ખોરો, તમારામાં હેસિયત છે, તમે કીધો અમી જનોધારી, અમી માઇકેલાલ, તો આવો ને લડી લઈએ. તારીખ નક્કી કરો ને, લડી લઈએ તાકાત હોય તો. કેમ ખબર પડે તમને માઇકેલાલ છો કે કેવા છો? ખાઈ જવું અમારું, અમારો અનાજ ખાઈને જીવો છો. તમારા અનાજ ખાવાની ટેવ નથી પચી, અનાજ અમારું છે અને પાવર કરો છો. એટલે સિમનભાઈ, આ લોકો અમે તો પૂરી તાકાતથી લડાઈ લડવી પડશે. આપણા લોકોને જગાડવા પડશે. ત્યાં કપટી લોકો છે, હરામખોરો છે. આપણા દીકરાઓ જે ભણી રહ્યા છે એના ભાગનો કોળિયો ખાઈ રહ્યા છે. આપણા બાળકોનું ભવિષ્ય બરબાદ કરી રહ્યા છે. આ બ્રાહ્મણો બરબાદ કરી રહ્યા છે. એટલે શાસક સમાજનું નિર્માણ કરવાનું છે, સત્તા પર કબજો કરવાનો છે, અને આપણા અધિકારો મેળવવાના છે. 54% ને 60% મેળવવાના છે. જેટલા હું તો એમ કહું છું કે ધરમસિંહ થાપાના શરીરમાં જ્યાં સુધી પ્રાણ છે ને ત્યાંથી ઓબીસી ની લડાઈ લડીશ. હું કોઈના બાપ છે નહીં પીવું. જેને ષડયંત્ર કરવા કરે, જેને જેલમાં નાખી દો, પાછો આવી લડીશ. અને જેલમાં જઈશ ને ન્યાય લડીશ. પણ આ ક્રાંતિ કરવાની છે. ક્રાંતિ કરવી એ બહાદુરોનું કામ છે, કાયરોનું કામ નથી. અને મેં કાશીરામ સાહેબ ને વાંચ્યા છે, બાબા સાહેબ ને વાંચ્યા છે, અને જેટલા આપણા મહાપુરુષો આ બ્રાહ્મણો અમે લડીને આપણી વ્યવસ્થા કરી છે એને વાંચ્યા છે. આ લડાઈ માત્ર બ્રાહ્મણો અમે છે. આ બ્રાહ્મણો આપણી નોકરી ખાઈ જાય છે. ખૂબ ખૂબ આભાર ધરમસિંહભાઈ. ધરમસિંહભાઈની જે વાત છે કે ભાઈ, હું એક ચોખવટ કરી દઉં કે બ્રાહ્મણવાદીઓ જે કઈ કરે છે એના ફાયદા માટે કરે છે, બરોબર? એમણે 3 પક્ષો બનાવ્યા. એના પક્ષ છે એ એના ફાયદા માટે જ એને બનાવ્યો હોય ને. એની વાડી છે કે એની માલિકીની કંપની છે, તો દાખલા તરીકે ભાઈ એ તો એના ફાયદા માટેનું વિચારે ને. આઝાદી પહેલા તો આપણા બાપ દાદાની મજબૂરી હતી કે એ લોકોની ગુલામી કરવી પડતી હતી, રાજાશાહી હતી. પણ આઝાદી પછી લોકશાહી આવી. લોકશાહીમાં પહેલી પેઢીમાં કે આપણે અભણ હતા, ખબર ન પડતી, તો એમ નામ કોંગ્રેસનું વહી ગયું. બીજી પેઢીમાં આપણે રાહ જોઈ કોંગ્રેસ વાળા આપણું ભલું કરશે, તો એને ન કર્યું. ત્રીજી પેઢીમાં ભાજપ વાળાને આપણે એમ કે એ ભલું કરશે, એને ન કર્યું. તો જવાબદાર તો આપણે પોતે છીએ. ઓબીસી ના જે મતદારો છે એમાં કોળી સમાજ સૌથી મોટો છે. તો આપણે વિચારવું જોઈએ કે જે લોકો 75 વર્ષથી આપણું કઈ નથી કરતા ભલું, આપણને હક અધિકાર બંધારણમાં જે આપ્યા નથી આપતા, અને છતાં આપણે એને ટેકો આપીએ, તો મૂર્ખ તો આપણે લોકો કહેવાય ને આપણો સમાજ. એટલે બ્રાહ્મણવાદીઓ જે કઈ કરે છે એના ફાયદાનું કરે છે. સીધી વાત છે કે આપણે લોકોનું શાસન આવશે તો આપણે કોઈની સાથે અન્યાય નહીં કરીએ, આપણને બધાને સરખો સમાનતા એવો ન્યાય અને અધિકાર આપશું, સામાજિક ન્યાયની વાતો કરશું. પણ હવે એ લોકો નથી કરતા, કેમ કે એનું શાસન છે અને એના માટે એ લોકો એનું વિચારે છે. તો એનો વાક કાઢે. લોકશાહીમાં તો બાબા સાહેબે મતનો અધિકાર આપ્યો છે, તો શા માટે આપણે શાસક નથી બનતા? બ્રાહ્મણ વાણિયાની પાર્ટીમાં ભાજપ હોય કે કોંગ્રેસ હોય કે આપ હોય, એમાં જ ગુલામી કરીએ. એ લોકો 3% છે તો એ 3-4 પાર્ટી બનાવતા હોય, તો આપણી તો ગુજરાતની અંદર અત્યારે એક જ પાર્ટી છે, બીપીપી. શા માટે બીપીપી માં બધા જોડાઈને શાસક નથી બનતા? શાસક બનો, બધી સમસ્યા દૂર થશે. તો ફરીથી આજનો કાર્યક્રમ જે આપણી જે ચેનલ છે ને ઝલકારી ન્યૂઝ, એને બધા મિત્રોને વિનંતી કે એને લાઈક અને સબસ્ક્રાઇબ કરજો. હિતેશભાઈ, વલ્લભભાઈ, અગાઉ જે ધરમસિંહભાઈ, જે બધા મિત્રો જોડાણા એ બધાનો ખૂબ ખૂબ આભાર. આ કાર્યક્રમ વલ્લભભાઈ નો નથી, હિતેશભાઈ નો નથી કે ધરમસિંહભાઈ માના ફાયદા માટે નથી. આપણા સમાજને આપણે જગાડવા માટે છે. આપણા હક અને અધિકારની લડાઈ લડવા માટે એક સૈનિકો તૈયાર કરવાના હોય ને એમ આપણે બધાને તૈયાર કરવાના છે. જ્યાં સુધી આપણે જાગશું નહીં ત્યાં સુધી એ લોકો તો હક નહીં, અધિકાર નહીં આપે. એ 75 વર્ષથી જોઈ લીધું.
માણસ એક વખત આપણને અનુભવ થઈ ગયો, આપણા અનુભવથી તો આપણે શીખવું જોઈએ કે ભાઈ આ લોકો નહીં આપે, એ એના ફાયદાનો વિચારે, સ્વાભાવિક છે, એનો પાર્ટી છે, એ માલિક છે, તો એ તો એનું જ વિચારે ને. આપણે આપણી પાર્ટી, આપણું ઘર મજબૂત કરીએ, આપણો પક્ષ મજબૂત કરીએ અને આપણું શાસન આવશે, પછી કઈ માગવું નહીં પડે. ખરેખર કાશીરામ સાહેબના એક શબ્દો છે કે તમે લોકો ઓબીસી SC ST તો તમે આપવા વાળા છો, તમારે ભીખ નો માંગવાની હોય. આજે ભાવનગરમાં ન્યાય અધિકાર માટે એક રેલી નીકળી હતી, વિચાર કરજો. તો શા માટે? કે આપણું શાસન નથી. કાશીરામ સાહેબના શબ્દો બરોબર યાદ રાખો, ન્યાય જોતો હોય ને તો શાસક બનો. શાસક બનશો ને તો તમારા ઉપર કોઈ અન્યાય અત્યાચાર કરવાનો વિચારી જ નહીં શકે. અન્યાય અત્યાચાર તો નહીં કરે, પણ એવા વિચારી નહીં કરીએ કે ભાઈ આના ઉપર, આ સમાજ ઉપર અત્યાચાર અન્યાય કરાય. તો ફરીથી આ ઝલકારી ન્યૂઝ ચેનલને બધા લાઈક અને સબસ્ક્રાઇબ કરજો. આ વિડીયો એ યુટ્યુબમાં પડ્યો રહેશે. તમારા મિત્રોને સાંજે જ્યારે સમય હોય ત્યારે આ દેખાડજો અને આપણા સમાજને જાગૃત કરવા માટે જે આજે વક્તાઓએ વાત કરી એ ઘર ઘર સુધી પહોંચાડજો. આપ સૌને ખૂબ ખૂબ આભાર. જય સંવિધાન, જય ભારત, નમો બુદ્ધાય. આપણે આ કાર્યક્રમ અહીંયા પૂરો કરીએ છીએ.